સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય હવે ગુજરાત બની ગયું છે. પોલિસીથી અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને નવી ઉડાન મળશે. ગુજરાત હવે સ્પેસ ટેક પોલિસીથી નવા આયામો સર કરવા જઈ રહ્યું છે. ભારતનું સેમિકન્ડક્ટર હબ બન્યા બાદ ગુજરાત હવે નવા આયામો સર કરશે. ત્યારે ટેક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઇન્સ્પાર્ક નામની ભાગીદારી જે છે તે કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર, ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે ભાગીદારી કરશે. ગુજરાત સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સંવાદદાતા મલ્હાર અત્યારે ફોનલાઈન પર આપણી સાથે. મલ્હાર, જ્યારે સેમિકન્ડક્ટર એટલે કે ચિપ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત અવ્વલ બની રહ્યું છે, હવે સ્પેસ ટેક માટે પણ નવી પોલિસી અને જાહેરાત કરવામાં આવી છે. કઈ રીતે આ પોલિસી ડિઝાઇન કરવામાં આવી છે? કયા મુદ્દાઓ અહીં સંકેલવામાં આવ્યા છે? ચોક્કસથી યસ, નજર કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગત મોડી રાત્રે જે છે તે સ્પેસ સ્ટેક કરીને પોલિસી જે છે તે જાહેર કરવામાં આવી હતી. જોકે સમગ્ર દેશની અંદર ગુજરાત જે છે તે પ્રથમ રાજ્ય બન્યું છે આ પ્રકારની પોલિસી જાહેર કરવાનું. જો કે આ પોલિસીથી જે છે તે સંશોધન અને નિર્માણ માટે જે છે તે સ્પેસ પોલિસી જે છે તે ખૂબ જ ફાયદાકારક રહેશે તે પ્રકારનો રાજ્ય સરકારે નિર્ધાર જે છે તે વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં ખાનગી કંપનીઓ ઉપગ્રહ સ્પેસશિપ બનાવશે. આ ઉપરાંત સ્પેસ ટેક નીતિ જાહેર કરનાર જે આ પ્રથમ રાજ્ય બન્યું છે, એટલે કે આવનારા દિવસોમાં લોકોને જે છે રોજગારીની પણ તક મળશે. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ છે, ગ્રાઉન્ડ સેગમેન્ટ છે, સ્પેસ એપ્લિકેશન અને જેની ડિઝાઇન જે છે આ તમામ જે કાર્ય જે છે તે કરવામાં આવશે. આ ઉપરાંત સેમી કન્ડક્ટરનું પણ જે ગુજરાતમાં પ્લાન્ટો જે છે તે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તેનાથી આવનારા દિવસોમાં પણ આ દિશામાં જે છે તે વધુ વેગ જે છે તે મળવામાં જશે. ઉપરાંત ઇસરો જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે તેની પણ ભાગીદારી જે છે તે આ પોલિસીની અંદર જોવા મળશે. એટલે કે વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ જે છે તે ગુજરાતને આવનારા દિવસોમાં ખૂબ મોટો ફાયદો જે છે તે આ પોલિસી અંતર્ગત જોવા મળી શકે છે. બિલકુલ મલ્હાર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે.